ડાયરો કેમ છો બધા? મજામાં છો ને? તો વાંધો નહીં. તો એને ડાયરો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. અને મસ્ત મજાનો ને ડાયરો શ્રીરામ થઈ ગયા 8:30 વાગી ગયા છે. ડાયરો મસ્ત મજાના વાળ કરી લઈ વાળો એટલે વાળું નહીં શ્રીરામ ગરમા ગરમ ચા અને ઘઉંનો રોટલો ઘી નાખેલો એમાં થોડો બધી દેવા ઘી નાખેલું કકડીયો રોટલો. હાલો ડાયરો એમાં છે મસ્ત મજાની ગરમા ગરમ ચા. ખાઈ ગયા પછી ઠંડી આવે છે. ખાઈને પીસ ઠંડી જ આવે છે. કલ્પેશ ખાય ઘી હોય ડાયરો ઘી ખાવું એ મસ્ત મજાનું હીરામણ કરી લીધું છે ને ટીપડું ઓલા કે નહીં આપણે આંકડાનું હતું ને થોડુંક વહી ગયું હતું લેતો આવ્યો આપણે લસણમાં ને પાઈ દેવી બાજુ અહીંયા ધીમડા હેઠે વાળા છે હમણાં વાળવું જ જોઈએ અઠવાડિયા સુધી હજુ લગભગ 5-6 દિવસ તો ખર્ચે જ કેમ કે હજુ ઘણા પાન નાખી છે લીંટોળી આવે ખેડી જાય પાછું દરરોજ વાળવું પડે સવારમાં નકર કચરો થઈ જાય બધી ભૂકા થઈ જાય બધી. ચાલો મિત્રો આપણે હે ને મોટર ચાલુ કરી દીધી છે આની આપણે લસણનો પાવ શું લગાવું એટલે ડબલું લેવાય તો ભલી ગયા ડબલું આપણે હે ને નાખવા ખાલી કરવા ટીપડું આપણે આંકડો ઓલામાં લસણ પાઈ દેવી આંકડો લે ને ગાંઠિયા થઈ જાય મસ્ત મજાના જોરદાર મીઠાશ વાળા. લસણ આમાં આપણે મિત્રો આંકડાનું પાણી થોડુંક છે પાઈ દેવી આંકડામાં નાકું વાળ લે કલ્પેશ પાવડો અહીંયા નહીં હોય અહીં ક્યાં આવી. ચાલો મિત્રો કન્ટિન્યુ છે ને વ્લોગમાં બનાવી ગયો બધા. બપોરના 12 વાગી ગયા છે ને અમે વાળતા આપણે પાણી હવે એને ઓલો સક્કરી વાવ્યું હતું એમાં પાણી ચાલુ કર્યું છે મોટર કરી દે ને બંધ કહો કેમ નાખી દીધો હે નાખી કેમ દીધો હાલે નાખી દેતો નહીં એવું શું લાવ્યો તો આમાં હે ભૂ અરે પૂછો પાણી ભરી લાવ્યો તો ક્યાં જાસ પોપિયા હજી વાત છે 3-4 મહિને થોડાક દી આયા ને પછી બંધ થઈ ગયા પાછો ઝાખા આયા બહુ સારું છે પાછો હાલે જેવો હાલ ઉડા ઘરે હાલ ઘરે સીધો કુંડીએ જાય બોમ્બે નાઈ નાખજો જાવ હા નાક વાળવા જાવ. હાલો ડાયરો કન્ટિન્યુ છે ને વ્લોગમાં બનાવી જાવ છેલ્લો કેરો છે પાઈ દઉં ને પછી એને મોટર કરી દઈ બંધ તો આપણે સકેરી આમ જાય પાણી બે નાસ્તો કરી લઈએ 12:30 વાગ્યા શેકેલો આપણે પેલા ગોળામાં શેકેલો સકેરિયા કાલે પૂરું ખાવું હે ને નથી ખાવું તારે નથી ભાવતું હો શેનો રહ્યો હાલો ડાયરો આપણે હે ને કાપીને ખાઈ ગયા તો હા જો કપાણું પછી મસ્ત મજા આવી ગયું ગલું લાવી ને પૂરું જામાં લઈ લે કેવું લાગે હે પૂરું કેવું લાગ્યું હે પૂછું આમ તો જા હે પૂછું કેવું લાગ્યું મજા આવે મીઠો ખાવાની મીઠો પાણી આવતું મોઢામાં વઘાર્યા હતા એને થોડા વઘારવાનું હોય નાસ્તામાં લઈ ગયા વઘારી બાપા હવાર પર વઘાર નહીં હા
ગાડી લાવ્યો તારે ખાવાનું છે બસ લાવે એ નથી ખાવું મારે ખોળા મૂકીને વહી ગયો હવે દડો હોત આવે છે શીવો શીવો સારું એક બેન શેરો બનાવવાનું કહેતા અસલ બને અમે તાર વઘાર્યા તો બહુ સાર લાગી અમે કાકાની ને ઓલે જઈને વઘાર દેવા કાકા કદી બનાવવાનું શેરો શેરો અચ્છા રૂમ વાળીને કાઢવી દીધી શેરો બનાવ્યો એક વખત બોન નથી લાયા શેરો આપણે એને જ બનાવ્યો એક વખત એ તો સૂપ બનાવ્યું ના શેરો નથી બનાવ્યો દૂધ નાખ્યું એટલે સૂપ થઈ જાય દૂધ નહીં નાખવાનું ઘી તો નાખવાનું ઘી નાખવાનું એવું ભાઈ હવે બનાવે એક દિવસ એમાં ઘી ને ખાંડ નાખ્યું ખાંડ આપણે દૂધ નાખ્યું હતું નાખ્યું હતું દૂધ આપણે દૂધ ને ખાંડ નાખ્યું હા એટલે સૂપ બની ગયું તો મિત્રો છે ને ભાઈ પાછા બની ગયા છે બટેકા હું સકરિયા ફોલવા મીંડ્યા ફોલવા પછી શું બનાવવાનું છે આ તો સકરિયા વઘારીને ખાવાનું સકરિયા વઘારી કેવા લાગે હવારમાં વઘારીને ખાતા તો અસલ લાગ્યા કેમાં વઘાર્યા ફરી એમે ખાધા તમે ખાવ કેવા લાગે અમારે હાટું વઘારો એમ ને હા ગરમ લાગે ધોવાડા કાઢે ગરમ ગરમ લાગે મિત્રો હવે નવા કાઢવાનું હવે બે ઓલામાં આપણા ઘરના તો નાનીમાં લાવ્યા તી છે હાલો મિત્રો આજ ભાઈ જો આપણી હાટું નવી રેસીપી નવી રેસીપી હા બટેકા વઘારેલા ખાધા હવે આપણે ચકરિયા વઘારીને ખાવાના ગરમ ગરમ છે પણ બહુ હજુ ઉતાર્યા છે ને એટલે છે ને આપણે બમણી ઊંધી વાળી દીધી આપણે ડબ્બાનો શોખ છે થોડુંક મીઠું નાખી દઈએ ખાંડેલું મરચાં ખાંડેલું લસણ વાળું હાલો જોઈએ કેવું બનાવે ભાઈ વઘારેલા સકરિયા સકરિયા કોરા મોરા હોય ને એટલે બધું પાણી પી જાય હવે ઉકળી ગયું પછી નાખી દેવાના આપણે સકરિયા રસો થઈ ગયો બસ હમણાં જોઈજો બધું ગાયબ થઈ જાય શાક મિત્રો મસ્ત મજાનું થઈ ગયા આપણે સુલે બસ ઘડી કરતે 5 મિનિટ હલાવશું ને તો બધું પાણી બધું વીવી જાય કોરા થઈ જાય જો થઈ ગયા ને નવી રેસીપી કોઈ ખાધી કમેન્ટ કરજો મિત્રો રાસ ખાઈ અસલ લાગી બધાએ વખાણી આજે અમારા કાકાનો વારો અમે વખાણી કેવી થાય ટેસ્ટ કરો પછી ખબર હાલો મિત્રો તૈયાર થાય હોય જે ઘરે થોડીક બાફામાં વાર લાગે થોડી આ તો બફાઈ ગયેલું હોય એટલે એને વાર ન લાગે જાય કે મસ્ત દેખાય મિત્રો પીળા પીળા કા તો બટેકા હોય એવું જ લાગે તે બટેટા છે ને ગળા ન લાગે આ તો બાફેલા હોય કે નહીં સકરિયા એટલે અસલ ગળા લાગે હાલો મિત્રો આપણે નાખી દઈએ ધાણા આપણા કઈ કરતા નહીં હો મિત્રો હવે પછી ટેસ્ટ કરો પછી મને કહેજો હાલો ડાયરો આપણે હે ને બેસી ગયા છીએ મસ્ત મજાના બપોરા કરવા છે આપણે હે ને ઘરેલા સકરિયા લઈ લીધા ખાધા મજા આવી ખાવાની મિત્રો આમાં લીંબુ હોય ને મજા આવે ખાવાની અસર બન્યા હે ગયા લીંબુ ક્યાં ખૂટી ન હોય ત્યાં ખાસ કોણ આવે રસ વગર ના આવે પડ્યું તું એટલે આપણે મિત્રો આજે છે આપણું ફેવરેટ શાક દૂધીનું એટલા મજા આવી ગઈ મિત્રો ખાવાની કલ્પેશ કે માર નથી ખાવા શાક ખાવું
શાક પછી ખવાય વેલા બોલે ખવાય ઈ ખારું ખાઈને આવું ન ભાવે. આવે જ તો ન લેવા રોટલા હારે મજા આવે મિત્રો આ ખાવાની. ચાલો ડાયરો તમે એને બનાવજો ક્યારેક વઘારેલા શક્કરિયા મજા આવશે ખાવાની. 5 વાગી ગયા છે સાંજના ને આપણે એને જોવા આવ્યા હતા લૂમ એ કઈ ફાટી કે નથી ફાટી છે તો નહીં એ કઈ મિત્રો ફાટલી હોય એવી કાલ વરી લગભગ થાય. કેટલી 4 રહે 4 5 છે લગભગ ફાટી. હાલો ડાયરો આપણી બાજરી કેવી ઉગી કેવી નહીં ઉગી જોતા આવી. બાજરી હતા ને મિત્રો મસ્ત મજાની ઉગી ગઈ છે. દેખાય સા જોરદાર બાજરી ઉગી ગઈ બધી બાજુ. ફોકસ થા ભાઈ ફોકસ થા. હવે ફોકસ થઈ ઉગી નેમી નેમી થઈ તા જીવાય થઈ ગઈ. સફેદ વેલી ઉડી ગઈ મસ્ત બાજરી દેખાય. મસ્ત મિત્રો બાજરી ઉગી ગઈ આપણી. ગાડી આખી ઉલ્લે છે નહીં આ બેન નો વજન વધી ગયો ગાડી ઉલાલ દે છે ને. આ તો ઝાડ થઈ લીધી અમે ગઈ. આજ તો છે ને આપણે દેશી જુગાડને ઉલાડી નાખ્યા છે. લીલો હે ને તો હાઈ દીડો ખોતાઈ જાય છે. ગાડી એને આપણે ડિસ્કો કરાવે છે. જો અમારા નવ્યા બેન બે ગયા છે ને આ લીલું છે. ઉભા રાખો વેલા ઘૂસી ગયા જો. જો આગળ ઉલાલતી આવે છે ગાડી. છોકરાને મજા આવી ગઈ જોવાની. વગર ટિકિટ જાદુ કરે સરકસ આવ્યું અહીંયા તો હું એ જગ્યાએ બેઠી હતી પણ આટલું ઓછું છે ને મને બીક લાગી ઉતરી ગઈ.